શાકમાં બીજું કાંઈ ન કટે। એક બાજુ કમ્પ્લીટ થઈ જશે અને ખરેખર સાચો આનંદ તો રખ્યામાં જે બાટી પકાવવામાં આવે છે એમાં જ આવે। આ શાકને 2 કલાક સુધી સડવા દેવામાં આવે છે અને શાકમાં ધીમે ધીમે પાણી નાખવામાં આવશે જેથી શાક વધારે સ્વાદિષ્ટ બને। ને કદાચ આ સલુભાઈએ બનાવેલું શાક જો મીંદડું શાકી ગયું હોય તો એ મીંદડું પણ કૂતરાની સામે હળિયું કાઢે એવું શાક બને હો। પછી તો ફાઇનલી આપણી બાટી થઈ ગઈ તૈયાર અને ધીમે ધીમે સણિયામાં નાખીને સાફ કરવાની કામગીરી ચાલુ કરી। અદ્ભુત રીતે સાફ કરવામાં આવે છે જેથી એમાં રખ્યા ન રહી જાય અને આપણને શરીરમાં નુકસાન ન થાય એના માટે સણિયાનો ખાસ ઉપયોગ કરવો। કોથળાથી સાફ કરવી નહીં જેથી કોથળામાં માટી રહી જતી હોય છે। પછી ફાઇનલી આપણું શાક અને બાટી તૈયાર થઈ ગયું। આ બાજુ સલાડ કાપી નાખવામાં આવ્યો અને બસ ધીમે ધીમે બેસવાની શરૂઆત કરી। ત્યારબાદ ફાઇનલ જમવાનું થઈ ગયું તૈયાર અને બેસી ગયા જમવા। કાળો, યતીન, કાકુ, ડીકે દાદા, ધવેલ એન્ડ હું।